ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે વાત કરીશું આપણી ઉપજ લસણની. આપણી લસણની ઉપજ અત્યારના સમયમાં આપણે જે ભાવથી વેચી રહ્યા છીએ એ ભાવનો લેવલ એકંદર સારું છે અને પાછળના લગભગ મહિના કે દોઢ મહિના દરમિયાન આપણે જોઈએ તો નિરંતર કોઈને કોઈ રૂપમાં સુધારો અવશ્ય બનતો રહ્યો છે અને સુધારો બનતા રહ્યા પછીનું અત્યારનું બજાર લેવલ એટલે એકંદર સારું બજાર લેવલ. હવે આગળના સમયમાં આ લેવલથી ભાવોમાં ઊંચાઈ કેટલી વધી શકે અને ઊંચાઈ જે કાંઈ વધી શકે તેમ હોય આપણા લસણના ભાવોની એની સાથે જોડાયેલા મુદ્દાઓ ઉપરાંત આપણા લસણના બજાર ભાવની સામેનું સૌથી મોટું જોખમ જે કાંઈ હોય એ જોખમ એટલે ચાઇનીઝ ઘૂસણખોર લસણ અને ચાઇનીઝ ઘૂસણખોર લસણ આવવાની શક્યતાઓ સંભાવનાઓ કેટલી અને ક્યાંક આવવાનું શરૂ થઈ ગયું છે કે કેમ અને શરૂ થઈ ગયું હોય તો એની અસર આપણા લસણના અત્યારના બજાર ઉપર ક્યારથી પડે, કેવી પડે, કેટલી પડે, સાથે સાથે આપણે ગુજરાતમાં જે ભાવથી આપણું લસણ વેચી રહ્યા છીએ એના બજાર ભાવની સ્થિતિ અને મુખ્ય લસણ વાવેતર વિસ્તારના બજારોમાં વેચાઈ રહેલા લસણના બજાર ભાવનું લેવલ અને આપણા લસણની ક્વોલિટી એમના લસણની ક્વોલિટીમાં સમાન ક્વોલિટીના ભાવોમાં પણ ફેરફાર અને જે નોંધપાત્ર અંતર છે એના કારણની ચર્ચા. આ મુદ્દાઓ એટલે આપણી લસણની ઉપજના બજાર ભાવની સાથે જોડાયેલા મુદ્દાઓ અને આ દરેક મુદ્દાઓની ચર્ચા એટલે આજની આપણી લસણ સંબંધિત ચર્ચા. મિત્રો, તો આજના આપણા આ વિડીયોમાં આ એપિસોડમાં આપ સહદર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, સૌ પહેલા આપણે વર્તમાન આપણા લસણના બજાર ભાવની સ્થિતિ તરફ એક નજર નાખીએ તો આજે તારીખ છે 8 મે 2026 અને વાર છે શુક્રવાર. શુક્રવારનો દિવસ છે એટલે આપણા માર્કેટિંગ યાર્ડોના અઠવાડિક કામકાજનો આજે 5મો દિવસ છે અને આ અઠવાડિયા દરમિયાન પણ આપણા લસણના ભાવોમાં ક્યાંય ઘટાડો નથી. કેટલીક જગ્યાએ કોઈ દિવસે ભાવોમાં સમાનતા રહી હોય તો કેટલીક જગ્યાએ અને કોઈ લસણની ક્વોલિટીમાં સામાન્ય સુધારો પણ બન્યો હોય. સ્થિતિ મુખ્ય વાવેતરના વિસ્તારોમાં પણ આ જ પ્રમાણેની છે. આપણે ત્યાં ભાવોનું લેવલ આપણે જોઈએ તો અત્યારે હવે આપણી છૂટી કળીઓ પણ 650 કે 700 કે 750 750 રૂપિયાના ભાવના લેવલથી વેચાતી થઈ ગઈ છે અને આપણા લસણમાં સામાન્ય ક્વોલિટી આપણે જોઈએ તો લગભગ 900 રૂપિયાથી લઈને 1100 રૂપિયા, સારી ક્વોલિટી 1100 થી 1200, 1250 રૂપિયા 20 કિલોના અને બેસ્ટ ક્વોલિટી આપણા લસણની છે તો 1700, 1800 એક્સ્ટ્રા સુપર બેસ્ટ ક્વોલિટીની સાથે સાથે થોડું સારામાં સારું વર્ગીકરણ કરી અને આપણો ખેડૂત માર્કેટિંગ યાર્ડમાં લસણ લઈને આવે છે તો 20 કિલોના ભાવ દેશી લસણમાં અવશ્ય 2000 રૂપિયાથી વધારે મળી રહ્યા છે. એની સામે મુખ્ય વાવેતર વિસ્તારો જે કોઈ છે ત્યાં જે લસણના ભાવો છે એ ભાવોમાં આપણી દેશી લસણની જાતોની આપણે વાત કરીએ તો એમને ત્યાં જે વેપારો થઈ રહ્યા છે એ વેપારોમાં બેસ્ટ ક્વોલિટી એટલે લગભગ 2300, 400 કે 500 રૂપિયા, સુપર બેસ્ટ ક્વોલિટી 2600, 700 રૂપિયા અને એક્સ્ટ્રા સુપર બેસ્ટ ક્વોલિટી સારામાં સારી રીતે તૈયાર કરી અને લાવવામાં આવી હોય અને સાઈઝનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું હોય અને મોટા ભાગે સારામાં સારી અને એક સરખી સાઈઝ સાથે તૈયાર કરી અને લાવવામાં આવેલી લસણની ઉપજનો બજાર ભાવ એટલે દેશી લસણમાં પણ 2700 રૂપિયા કે 2800 રૂપિયા સુધીના ભાવથી આપણા ખેડૂતો મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં લસણ વેચી રહ્યા છે. હવે આપણે ત્યાં આપણે જે લસણ 2000 રૂપિયાના ભાવથી વેચતા હોઈએ કે 1700, 1800 રૂપિયાના ભાવથી વેચતા હોઈએ કે 1500 રૂપિયા 20 કિલોના ભાવથી વેચતા હોઈએ પણ આ લસણ આપણે જે વેચી રહ્યા છીએ આ લસણમાં જ આપણી ઉપજમાં જ 2500 રૂપિયાના ભાવથી વેચાઈ શકે, 2600 રૂપિયાના ભાવથી વેચાઈ શકે આવી ક્વોલિટી પણ અવશ્ય દેખાઈ રહી છે. પણ આપણે આ ક્વોલિટી અલગ નથી કરતા. આપણે એક સાથે મોટા ભાગે નાનું મોટું મીડિયમ ગાળો પછી એમાં થોડો ઘણો બગાડ હોય સાથે સાથે થોડું કચરું હોય આવા પ્રકારની ઉપજ સીધે સીધી બજારમાં લઈને જે જઈ રહ્યા છીએ એના કારણે આપણને
ભાવ અવશ્ય ઓછા મળી રહ્યા છે. આપણા જ લસણની ઉપજના સારામાં સારા ભાવ આપણે મેળવી શકીએ એવી સ્થિતિ અવશ્ય છે, પણ એને માટે આપણે વર્ગીકરણ કરવું ખૂબ જરૂરી છે. પણ આપણે વર્ગીકરણ નથી કરતા, અને ખાસ કરીને આપણે જોઈએ તો મધ્યપ્રદેશ અને રાજસ્થાનના આપણા ખેડૂતો જેટલું સચોટ વર્ગીકરણ કરે છે એટલું સચોટ વર્ગીકરણ આપણે કરવાનું પણ કદાચ નથી વિચારતા એવું લાગી રહ્યું છે. અવશ્ય આપણે એ ખેડૂતોના દરજ્જાનું વર્ગીકરણ કરી અને માર્કેટમાં આપણો માલ લઈને જઈએ તો એમના જ લેવલના ભાવ મળી શકવાની સંભાવનાઓ તો આપણા ગુજરાતમાં પણ છે. એટલે આપણા જે કોઈ ખેડૂતો આ પ્રકારની એક વિશેષ પણ સામાન્ય મહેનત કરવા માંગતા હોય તો આવી મહેનત અવશ્ય કરે અને મહેનતના પ્રમાણમાં વિશેષ લાભ મેળવી શકે એવી સ્થિતિ જ્યારે છે ત્યારે અવશ્ય આપણે આ વાતનું ધ્યાન રાખી અને આપણી ઉપજને માર્કેટિંગ યાર્ડમાં લઈ જઈએ. હવે અત્યારે ભાવોની આ જે સ્થિતિ છે, આ સ્થિતિ અને આ વર્ષની લસણની સિઝન કેવી રહી શકશે એ અંગેની ચર્ચાઓ આપણે લસણની ઉપજ બજારમાં નવી આવવાની શરૂ થઈ ગઈ ત્યારથી કરતા રહ્યા છીએ, અને એક મુદ્દા તરફ આપ સૌનું ધ્યાન દોરતા રહ્યા છીએ કે આ વર્ષમાં લસણની ઉપજ અંગેના અંદાજો જે કાંઈ હતા એનાથી વધારે ઉપજ પાકવાની શક્યતા નથી. અંદાજો જે કાંઈ આવી રહ્યા છે એનાથી પણ ઓછી ઉપજ પાકે એવી સ્થિતિ છે, અને જે ઉપજ પાકવાની છે એમાં પણ સારી ક્વોલિટીની ઉપજનો જથ્થો બહુ ઓછો પાકવાની શક્યતાઓ છે. કારણ કે આ વર્ષે લસણની દરેકે દરેક જાતમાં, દરેકે દરેક વિસ્તારમાં, અને આગોતરું વાવેતર હોય, સમયસરનું વાવેતર હોય કે પાછોતરું વાવેતર હોય, દરેકે દરેક સમયના વાવેતરમાં પણ જુદા જુદા પ્રકારના અને કેટલાક વધારે પડતી અસર કરતા રોગ અવશ્ય દેખાઈ રહ્યા છે, અને એના કારણે ક્વોલિટી જથ્થો બહુ ઓછો મળવાની શક્યતા છે. તેથી ક્વોલિટી જથ્થો અવશ્ય આગળ વધતો રહેશે, અને ક્વોલિટી જથ્થાના વધતા ભાવની આગેવાની નીચે આપણા મધ્યમ દરજ્જાની ઉપજ હોય કે આપણી થોડી હલકા દરજ્જાની ઉપજ હોય, દરેકના ભાવોમાં સુધારો નિરંતર બનતો રહેશે, અને એ જ પ્રમાણે બજાર ચાલ્યું છે અને બજારમાં અવશ્ય નિરંતર સુધારો બનતો રહ્યો છે. પણ અત્યારે હવે ભાવનું લેવલ જ્યાં પહોંચ્યું છે ત્યાંથી આગળ વધવા માટેની આપણી સ્થાનિક શક્યતાઓ જે કાંઈ છે એ શક્યતાઓ મજબૂત અવશ્ય છે, પણ એમાં ગાબડું પડવાની શરૂઆત થઈ ગઈ છે ચાઇનીઝ ઘૂસણખોર લસણ તરફથી, અને આપણા ઉત્તર પૂર્વીય ભારતના જે કોઈ રાજ્યો છે કે જ્યાં આપણે ત્યાંથી મધ્ય ભારતના વિસ્તાર હોય કે આપણું ગુજરાત, રાજસ્થાન હોય, આ દરેક જગ્યાએથી જે કાંઈ લસણ વેપાર માટે જતું હોય એ જથ્થામાં કાપ આવવાની શરૂઆત થઈ ગઈ છે. કારણ કે ત્યાંના બજારોમાં ચાઇનીઝ લસણ ઝડપથી આવી શકે છે, અને ચાઇનીઝ લસણ જે કાંઈ ત્યાં આવતું હોય એને સરહદ ઉપર રોકવા માટેની કોઈ મજબૂત વ્યવસ્થા આપણી સરહદ સુરક્ષા પાસે નથી. આ હકીકત છે, અને એ હકીકત બજારમાં, ત્યાંના સ્થાનિક બજારોમાં જોવા મળી રહી છે. ચાઇનીઝ લસણ ધીમે ધીમે આવવાનું શરૂ થઈ ગયું છે, એટલે એ તરફ જથ્થો, આપણો લસણનો જથ્થો અવશ્ય કપાઈ શકે છે, અને એ કપાતા જથ્થા પછી આપણા જ દેશના પહાડી વિસ્તારોમાંથી આવતા લસણની ઉપજ હવે ધીમે ધીમે આવવાની શરૂ થઈ ગઈ છે. કારણ કે એ વિસ્તારોનું લસણ હંમેશા મે મહિનામાં જ આવવાની શરૂઆત થાય છે, અને એ લસણ આવવાનું શરૂ થઈ ગયું છે. સામે ચાઇનીઝ ઘૂસણખોર લસણ પણ આવવાનું શરૂ થઈ ગયું છે. ઉપરાંત પાછળના દિવસોમાં, એટલે કે આજથી મહિના પહેલા કે દોઢ મહિના પહેલા આપણા લસણના ભાવોનું લેવલ અત્યારના સમય કરતા નીચું હતું, ત્યારે સંગ્રહ કરવાના હેતુથી ખરીદવામાં આવેલું સંગ્રાહક વેપારીઓ દ્વારા સચવાયેલું લસણ ધીમે ધીમે નફા વસૂલીના હેતુથી પણ બજારમાં આવવાની શરૂઆત થઈ ગઈ છે. એટલે આવી અસરો નીચે આપણા લસણના ભાવોમાં કદાચ કેટલાક સમય માટે સ્થિરતા આવી શકે, સામાન્ય રૂપમાં નરમી પણ બની શકે, પણ આખરે ચાઇનીઝ ઘૂસણખોર લસણને ભારતમાં આવતો અટકાવવા માટેની પ્રક્રિયા થોડી યોજનાબદ્ધ રીતે અને અસરકારક સ્વરૂપમાં જો શરૂ થઈ જાય તો આપણા લસણના ભાવોમાં અવશ્ય સુધારો આગળના સમયમાં વિશેષ પ્રમાણમાં બની શકે તેમ છે. અને એમાં પણ ખાસ કરીને
ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર આ 3 મહિના એવા હશે કે આ સમયગાળા સુધી સાચવી શકાય એવી ઉપજ બહુ ઓછી છે, એટલે ત્યાં સુધીમાં આપણા ઉત્પાદિત લસણમાંથી મોટા ભાગનો જથ્થો આપણે ત્યાં વપરાઈ ચૂક્યો હશે અને એમાંથી પણ કેટલોક જથ્થો એવો હશે કે જે વેચવા કે ખાવા લાયક નહીં રહ્યો હોય, એટલે ખાવા લાયક રહ્યો હોય એવી ક્વોલિટીના જથ્થાની એ સમયગાળા દરમિયાન અવશ્ય બજારમાં તંગી હશે અને એ તંગીને ચાઇનીઝ ઘૂસણખોર લસણ આવી અને પૂરું કરી ન જાય એવી સ્થિતિ જો સરકાર તરફથી જડબે સલાક ગોઠવવામાં આવી હશે તો આપણા લસણના ભાવ આ સમયે તો અવશ્ય ઊંચામાં ઊંચા મળી શકે છે, પણ ત્યાર પહેલાના વચ્ચેના જે 4 થી 5 કે 6 મહિનાનો સમયગાળો છે આ સમયગાળા દરમિયાન પણ આપણી સારી ક્વોલિટીના ભાવોમાં ઘટાડાની કે તોતિંગ ઘટાડાની શક્યતા નથી, ભાવો બની રહેવાની શક્યતાઓ પૂરેપૂરી છે, સાથે સાથે ભાવોમાં સામાન્ય સુધારો રહેવાની પણ શક્યતાઓ અવશ્ય છે, પણ આ તમામ સુધારાની શક્યતાઓ અને સુધારાની સંભવિતતાઓનો લાભ લેવા આપણે માંગતા હોઈએ તો સૌથી પહેલી જરૂરિયાત ખેડૂત તરીકે આપણી ઉપજ સાથે આપણા વ્યવહારની છે અને આપણી ઉપજને સાચવી રાખવા માટે આપણે સૌથી પહેલા એને સારામાં સારી સાર સંભાળ સાથે સાચવી શકીએ એવી જગ્યાએ અને એવા રૂપમાં એને સાચવવાનો પ્રયત્ન કરીએ અને અત્યારે બજારમાં વેચવું છે તો પણ અને કાલે વેચવું છે કે મહિના પછી કે 6 મહિના પછી વેચવું છે તો પણ વર્ગીકૃત કરીએ અને સાઈઝના હિસાબથી ગુણવત્તાના હિસાબથી સમાન દરજ્જાનો જથ્થો તૈયાર કરી અને બજારમાં લઈ જવાનો આગ્રહ રાખીએ મિત્રો, તો અવશ્ય આપણે અત્યારના કે આવનારા કોઈ પણ સમયના ભાવોના લેવલ કરતા પણ સારા ભાવ અવશ્ય મેળવી શકીશું મિત્રો। તો આજના દિવસે આપણી લસણની ઉપજ પરની વર્તમાન સ્થિતિ અને આવનારા સમયની બજાર સ્થિતિના સંકેતો સાથે સાથે બજાર સાથે જોડાયેલા જોખમોની પણ સંપૂર્ણ રૂપમાં ચર્ચા જ્યારે કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો માટે આ ચર્ચા મહત્વની છે અને તેથી મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એને માટે આપ સૌના પ્રયાસો પણ જરૂરી છે અને આપ સૌ એ પ્રયાસો કરશો એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત।